નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે જોવાના છે ધોરણ 10 સોશિયલ સાયન્સ અસાઇનમેન્ટ વિભાગ સી ચેપ્ટર નંબર 4નું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ મિત્રો. વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં. અહીંયા ક્વેશ્ચન નંબર 1 જોઈએ તો ભારતમાં વેદો કેટલા છે અને કયા કયા તે સમજાવવાનું છે મિત્રો. અથવા તમારે એમ પણ પ્રશ્ન પૂછાય કે વેદો કેટલા છે, કયા કયા, દરેકની નોંધ આપો. બરાબર, તો વેદો 4 છે. બરાબર, અર્થવેદ, ઋગ્વેદ, સામવેદ, અજુર્વેદ. બરાબર, આમ 4 વેદો છે. એમાંથી પહેલો અહીંયા કયો ઋગ્વેદ આપેલું છે, તો એ ઋગ્વેદ ભારતીય સંસ્કૃતિનો પ્રાચીનતમ અને 10 ભાગોમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે. તેમાં કુલ 1028 રુચિઓ છે. તેમાંથી મોટાભાગની રુચિઓ દેવોને લગતી અને શ્રુતિ છે. આ શ્રુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી. તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક શ્રુતિઓ મનમોહક છે. અજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય છે. તે ગંધ અને પંદ સ્વરૂપમાં છે. તેમાં યજ્ઞોના મંત્રો, યજ્ઞની ક્રિયાઓ અને વિધિઓ દર્શાવવામાં આવી છે. સામવેદમાં ઋગ્વેદની ઋષિઓનું જ્ઞાન કરવાની વિધિ દર્શાવી છે. એ શ્લોકો રાગ અને લય સાથે ગાવામાં આવે છે. તેથી સામવેદ અને સંગીતની ગંગોત્રી છે. તેથી જ કહી શકાય કે સામવેદ એ સંગીતની ગંગોત્રી છે. એમ પણ તમારે 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ શકે. બરાબર, કયા કારણથી કહી શકાય કે સામવેદ એ સંગીતની ગંગોત્રી છે? ત્યાર પછી છે અર્થવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કર્યું છે. ત્યાર પછી મિત્રો તમારે અહીંયા છે મહાકાવ્ય તરીકે રામાયણ અને મહાભારતની ચર્ચા કરો. તો એ પહેલાં છે રામાયણ અને મહાભારતના બે મુખ્ય મહાકાવ્યો છે. આ બંને મહાકાવ્યોની રચનામાં સેંકડો વર્ષ ગયા હતા અને ઈસવીસનની 2જી સદીમાં આ મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ મળ્યું હતું. મહાકવિ વાલ્મીકી રચિત રામાયણ એક મહાન સાંસ્કૃતિક કૃતિ છે મિત્રો. એ ટાઈપિંગમાં થોડી ભૂલ થઈ હોય તો સમજી લેજો મિત્રો કરતી. બરાબર, અને અહીં ત્યારબાદ જોઈએ તો તે મહાભારત કરતાં ઘણું નાનું છે. તેમાં અયોધ્યાના રાજા રામચંદ્રના જીવન પ્રસંગોની કથા છે. તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું વર્ણન છે. મુનિ વેદ વ્યાસરસ રચિત મહાભારતના વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. તેમાં લગભગ 1 લાખ શ્લોકો છે. મહાભારતનો મુખ્ય મુદ્દો કૌરવો અને પાંડવો વચ્ચે થયેલું યુદ્ધ છે. એ યુદ્ધ કથાઓમાં અનેક નાની મોટી વાર્તાઓને જોડવામાં આવી છે. ભારતમાં અમૂલ્ય વારસા સમાન શ્રીમદ્ ગીતા પણ મહાભારતનો એક ભાગ છે. તેમાં જ્ઞાન, કર્મ અને ભક્તિ અને મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. રામાયણ અને મહાભારત એ ભારતના લોકોનું રાષ્ટ્રીય સંપત્તિ છે. આમ બંને મહાકાવ્યો એ સદીઓ સુધી ભારતના કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગાઢ અસર કરી છે. ત્યાર પછી મિત્રો 3 નંબર જોઈએ તો ગુજરાતી ગ્રંથ પદ સાહિત્ય વિશે લખો. ગુજરાતી ગ્રંથ અથવા તમારે એમ પણ પૂછાઈ શકે મિત્રો. બરાબર, કે ગુજરાતી પદ સાહિત્ય વિશે માહિતી આપો. બરાબર, એમ 2 પ્રશ્નો પૂછાઈ શકે અહીંયા, અથવા વચ્ચે લખવાની બદલે પાછળ લખાઈ ગયું છે મિત્રો. બરાબર, એ ટાઈપિંગ મિસ્ટેકમાં ભૂલ આવી છે. તો એ કહી શકાય કે આદિકવિ નરસિંહ મહેતા ઉત્તર છે તેનો કે આદિકવિ નરસિંહ મહેતાના ભક્તિ સાહિત્યથી ગુજરાતી ભાષામાં પદ સાહિત્યનો આરંભ થયો છે. નરસિંહ મહેતાથી દયારામ સુધીનો સમય મધ્યયુગનો સમય ગણાય છે. તેમાં મીરાબાઈના પદો, આખ્યાના છપ્પા, પ્રેમાનંદના આખ્યાનો, ધીરા ભગતની કાફી, ભોજા ભગતમાં ચાપખા, પ્રીતમના પદો, શામળ ભટ્ટના છપ્પા, લાભણના આખ્યાનો, દયારામની ગરબીઓ વગેરેથી મધ્યયુગનું પદ સાહિત્ય સમૃદ્ધ બન્યું છે. કવિ દયારામ પછી નર્મદ દલપત રામનથી અવાચીન નરસિંહ મહેતા, એટલે કે અહીંયા નરસિંહ મહેતા નથી પરંતુ એ કહે છે કે કવિ દયારામ પછી નર્મદ દલપત રામનથી અવાચીન ગુજરાતી સાહિત્યની શરૂઆત થઈ છે. અવાચીન યુગમાં કવિ બળવંતરાય કા કાઠોર,
નરસિંહ રાવ, ભોળાનાથ દિવેટિયા, કલાપી બાલશંકર કંથારિયા, મણિભાઈ નભુભાઈ દ્વિવેદી, નાહાનાલાલ, ઉમાશંકર જોશી, સુંદરમ વગેરે એ પદ સાહિત્યને સમૃદ્ધ બનાવી છે. અર્વાચીન સમયમાં નર્મદ નવલરામ, કિશોરલાલ મસરૂવાડા, પહી પતરામન, રૂપરામ, ગોવર્ધનરામ ત્રિપાઠી, પન્નાલાલ પટેલ, ઈશ્વર પટેલીકરણ, ચંદ્રકાંત બક્ષી વગેરે સાહિત્યકારોએ ગ્રંથ સાહિત્ય સમૃદ્ધ બનાવ્યું છે. મિત્રો હવે એક ક્વેશ્ચન છે હવે કે ખમીર ખુસરો પરિચય આપો. ખૂબ જ પૂછાતો હોય છે પરીક્ષામાં. ખમીર ખુસરોનો પરિચય આપો. તો ખમીર ખુસરો દિલ્હીના સલ્તનત કાળનો સૌથી મહાન સાહિત્ય ગણાય છે. તે એક કવિ, ઇતિહાસકાર, સંગીત રત્નાકર અને સંગીત રત્નાકર નહીં મિત્રો, પરંતુ એ સંગીતકાર અને રહસ્યવાદી સંત હતો. અમીર ખુસરો સુપ્રસિદ્ધ હજરત નિઝામુદ્દીન ઓલિયાનો શિષ્ય હતો. તે ફારસી અને સંસ્કૃત ભાષાનો વિદ્વાન હતો. એટલે કે એમાં કહી શકાય કે તમે આશિકા નૂર એટલે કહી શકાય કે આપણે નૂહ જેને કહેતા હોય છે એને આ બીજું નામ છે નૂર, બરાબર. ત્યાર પછી સિપિહર અને કુરાતુલ સૈયદન જેવા જાણીતા કૃતિઓ છે. આ ઉપરાંત તેને અનેક કાવ્ય ગ્રંથો પણ રચાયા છે. અમીર ખુસરોને ભારતીય હોવાનો ગર્વ છે. તેથી તે ભારતના પૃથ્વી પરનું સ્વર્ગ એટલે કે આ જે છે તે ભારત હોવાનો ગર્વ છે. તેથી તે ભારતને જ સ્વર્ગ માનતો હતો. તેને પોતાના પુસ્તકો પોતાના પુસ્તકમાં ભારતનું વાતાવરણ અને સુંદરતા, ઇમારતો, જ્ઞાન વિજ્ઞાનના ભારોભાર વખાણ એટલે કે આપણે કહી શકાય કે તેને એની જે પુસ્તકમાં સુંદર ઇમારતો અને જ્ઞાન વિજ્ઞાન વિશે ખૂબ જ સારા વખાણ કર્યા હશે, બરાબર. તે દ્રઢપણે માનતો હતો કે હિન્દુ ધર્મનું સરત્વ અનેક દ્રષ્ટિએ ઇસ્લામ સાથે મળતું આવે છે. તે દિલ્હીના આજુબાજુના વિસ્તારોમાં બોલાતી હિન્દવી, મિત્રો અહીંયા યાદ રાખજો કે હિન્દીની આજુબાજુમાં બોલાતી હિન્દવી ભાષાને પોતાની માતૃભાષા માનતો હતો. હિન્દવીમાં તેને અનેક કાવ્યો રચ્યા છે. તેને હિન્દ અને ફારસીનું સંમિશ્ર કરી દ્વિભાષી ચોપાઈ અને દોહા રચ્યા છે. મિત્રો તમારે 1 માર્ક્સમાં પૂછાઈ શકે કે કોને હિન્દી અને ફારસીનું સંમિશ્રણ કરી દ્વિભાષી ચોપાઈ અથવા દોહા રચ્યા હતા? તો તમારે કહી શકાય કે અમીર ખુસરો, બરાબર. ત્યાર પછી મિત્રો આપણે ચેપ્ટર નંબર 5નું સોલ્યુશન આપણે બીજા વિડીયોમાં જોઈશું. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.